બાલારામ અંબાજી અભયારણ્યમાં ઘોના શિકારનો પ્રયાસ, પાલનપુરના 2 શખ્સો 2 ઘો સાથે ઝડપાયા. અમીરગઢ રેન્જ વન વિભાગની ટીમે બાલારામ અંબાજી અભયારણ્ય વિસ્તારમાં આવેલા જેથી જંગલમાંથી 2 શખ્સોને 2 ઘો સાથે ઝડપી લીધા હતા. નાયબ વન સંરક્ષક વન્યજીવ બનાસકાંઠા અને મદદનીશ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ જંગલ ફેરણા દરમિયાન પાલનપુરના માનસરોવર બાવરીવાસમાં રહેતા સૂરજકુમાર લખનભાઈ સોલંકી અને રવિભાઈ અર્જુનભાઈ પઢિયાર 2 ઘોને પકડીને થેલામાં ભરી લઈ જતા હતા, ત્યારે તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. જે ગુના બદલ બંને સામે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા 1972ની કલમ 2(9), 50, 51, 52 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. મદદનીશ વન સંરક્ષક મેહુલભાઈ પ્રજાપતિ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેન્દ્રસિંહ વાઘેલા, વનપાલ જાવેદ ખાન ઘાનસુરા, વન સંરક્ષક દિનેશભાઈ ચૌધરી, પંકજકુમાર છત્રાલિયા, કમલેશભાઈ પુરોહિત સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત એસઆરપી સ્ટાફ અને રોજમદાર કર્મચારીઓ અગરસિંહ વાઘેલા અને રવજીભાઈ રોટાતરે વન્યજીવોને બચાવીને ઉમદી કામગીરી કરી છે. ગત તારીખ 18/6/2025ના રોજ અમીરગઢ રેન્જ બનાસકાંઠા વન્યજીવ વિભાગની, જેમાં જેથી જંગલ સર્વે નંબર 158 પૈકી અભયારણ્ય વિસ્તારમાં કેટલાક ઇસમો દ્વારા શિડ્યુલ 1 ભાગ 3ના વન્ય પ્રાણી બેંગોલ મોનિટર, જેને આપણે વિવિધ નામથી ઓળખીએ, પાટલા ગો, ચંદન ગો, પરંતુ ગુજરાતમાં આ એકમાત્ર મોનિટર છે જે જોવા મળે છે. તેને પકડીને લઈ જતા સમયે અત્રેની રેન્જના વનરક્ષક ડીસી ચૌધરી તેમજ રોજમદાર અગરસિંહ તેમજ વનપાલ જાવેદ ઘાસુરા દ્વારા તેઓને તેમના ફેરણા દરમિયાન પકડી અને તેમના પાસે રહેલ કોથળો જે પ્લાસ્ટિકનો હતો એ તપાસ કરતા અંદરથી ગોજીવ નંગ 2 જીવંત હાલતમાં મળી આવતા તેમને રેન્જ કચેરીએ લાવેલ. ત્યારબાદ તેમની પૂછપરછ કરેલ અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરી અને તારીખ 19/6/2025ના સાંજે 6 કલાકે એમને કોર્ટમાં સમક્ષ હાજર કરે, જ્યાં મેજિસ્ટર ફર્સ્ટ ક્લાસ અમીરગઢની કોર્ટમાં મહેરબાન જજ સાહેબ દ્વારા એમને કોર્ટ હવાલે કરી અને પાલનપુર જેલમાં મોકલેલ છે અને હાલ આગળની કાર્યવાહી તપાસની ચાલુ છે.